રાષ્ટ્રીય કક્ષાની 46મી આરોગ્યલક્ષી કોન્ફરન્સની આજથી 3 દિવસ માટે શરૂઆત થઈ। સાબરકાંઠાના હિંમતનગરમાં રાષ્ટ્રીય કક્ષાની 46મી આરોગ્યલક્ષી કોન્ફરન્સની આજથી 3 દિવસ માટે શરૂઆત થઈ છે। ગુજરાત સહિત દેશભરમાંથી 65થી વધારે સ્ત્રી રોગના નિષ્ણાતોની કોન્ફરન્સ થકી વિશ્વમાં થઈ રહેલી ક્રાંતિ અને તેના પરિણામોના પગલે મહિલાઓની બીમારી દૂર કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર અત્યાધુનિક પ્રયોગો તેમજ તેના પરિણામોની પાયારૂપી જાણકારી ગુજરાતભરના ડોક્ટરોને અપાશે। સાબરકાંઠાના હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે આજથી 46મી રાષ્ટ્રીય આરોગ્ય કોન્ફરન્સની શરૂઆત થઈ છે, જેમાં ગુજરાત સહિત દેશભરના 650થી વધારે સ્ત્રી રોગના નિષ્ણાત હાજર રહ્યા હતા, જેમાં આધુનિક ટેકનોલોજી અને વિશ્વ પ્રયાસો થકી નવીનીકરણોની પ્રાયોગિક રજૂઆતો થનાર છે। જોકે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, હિંમતનગર, ઈડર, વડાલી, તલોદ, પ્રાંતિજના ગાયનેક ડોક્ટર જોડાયા હતા। હિંમતનગર ખાતે સતત 3 દિવસ 650થી વધારે ડોક્ટરો માટે આ કોન્ફરન્સ સૌથી મહત્વની પુરવાર થઈ શકે તેમ છે। હાલમાં મહિલાઓ અને તેમના બાળક માટે આધુનિક પ્રક્રિયાઓની ઝીણવટભરી માહિતી પણ 3 દિવસ સુધી હિંમતનગર ખાતે મળી રહે તે પ્રકારના પ્રયાસો કરાયા છે, જેમાં બાળકના જન્મથી લઈને મહિલાઓને પડતી વિવિધ તકલીફોને દૂર કરવા માટે નવીનતમ ટેકનોલોજીની પ્રાયોગિક રજૂઆત કરાશે। સાથે સાથે બાળકોના મૃત્યુદરને ઘટાડવા માટે છેવાડાની ટેકનિકલ કેટલીક કારગર બની છે તેની પણ રજૂઆત થનાર છે। મોટા ભાગના ડોક્ટરો હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે અલગ અલગ જેટલા સભા મંડપમાં તેનું પ્રેક્ટિકલ નોલેજ લઈ રહ્યા છે। જોકે એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બાળકોના મૃત્યુદર ઘટાડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરી રહી છે, તો બીજી તરફ ડોક્ટર યુનિયનો પણ આ દિશામાં વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। ત્યારે આજે હિંમતનગર ખાતે શરૂ થયેલ આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ બાળકોના મૃત્યુદર ઘટાડવા સહિત બાદ કોઈ સમસ્યા ન આવે તે રખાયો હતો। સાથોસાથ મહિલાઓની પાયારૂપી સમસ્યાઓ દૂર કરવા સહિતની રજૂઆત કરવામાં આવનાર છે, તેમજ પ્રાયોગિક ધોરણે તેમના કેટલા સુધારા થયા છે તેની પણ હિંમતનગર ખાતે પ્રેક્ટિકલ દ્વારા તેમની સમજ આપી દિન પ્રતિદિન ગંભીર બનતી જતી મહિલાઓની સ્થિતિને સરળ બનાવવાનો પ્રયાસ કરાયો છે। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। દર વર્ષે ગુજરાત સ્ટેટમાં એક કોન્ફરન્સ થતી હોય છે અને દેટ ઇઝ નોન એટલે એને એન્યુઅલ કોન્ફરન્સ કહે છે। અને આ વખતે હિંમતનગર સોસાયટી એનું બીડું ઝડપ્યું હતું અને હિંમતનગર સોસાયટીએ ખૂબ જ સરસ રીતે એનું આયોજન કર્યું છે। આ 3 દિવસ જે આયોજન કર્યું જેમાં બધા જ લોકો, સિનિયર મહેન્દ્રભાઈ સોની છે કે પછી દિનેશ પટેલ છે અને બીજા બધા જુનિયર ડૉક્ટર ઈડરના, હિંમતનગરના લોકોએ ખૂબ જ મહેનત કરી છે। આઈ થિંક 1 વર્ષથી એ લોકોની લાગલગાટ મહેનત હતી ને એને પછી અહીંયા જે મેડિકલ કોલેજ હિંમતનગરમાં સુંદર આયોજન કરવામાં આવ્યું છે। એમણે ગાયનેક વિભાગ અને ડિલિવરી વિભાગના નાનામાં નાના બધા જ આસ્પેક્ટને કવર કરી લીધા છે। હવે અત્યારે જોવા જઈએ તો મેટરનલ મોર્ટાલિટી અને પેરીનેટલ મોર્ટાલિટી થોડીક વધારે છે। એનો હું એવું માનું છું કે મોટે ભાગે અંશે એનો ફાળો પેશન્ટ ઉપર વધારે જાય છે, કારણ કે ગુજરાત અત્યારે દરેક ડિસ્ટ્રિક્ટ લેવલનો વિચાર કરીએ તો અત્યારે બધે જ ક્વોલિફાઈડ ગાયનેકોલોજીસ્ટો અવેલેબલ છે। જો એમની સલાહ લેવામાં આવે તો 100% મેટરનલ મોર્ટાલિટી અને પેરીનેટલ મોર્ટાલિટી ઓછી થઈ શકે। પણ અનફોર્ચ્યુનેટલી એવું થાય છે કે એ સિવાયના બીજા ડૉક્ટર કે ક્વેક્સ કે આર્ટિફિશિયલી બધા લોકો ઊભા થઈ જાય છે અને એની દવાઓ લેવામાં આવે છે, એને કારણે આ પેરીનેટલ મોર્ટાલિટી અને મેટરનલ મોર્ટાલિટી વધી ગઈ છે। એટલે મારું ગવર્મેન્ટને હું તો એ રીતની રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મેક્સિમમ જેટલા ક્વોલિફાઈડ એમડી ડૉક્ટર્સ છે એ લોકોનો પૂરેપૂરો લાભ લો અને એનો લાભ લેશો તો જ મેટરનલ મોર્ટાલિટી અને પેરેન્ટલ મોર્ટાલિટી ઓછી થશે, અધરવાઇઝ એ ઓછી થવાની શક્યતા ઓછી છે। એટલે પેશન્ટ અવેરનેસ ટુ કોન્ટેક્ટ ધ ડૉક્ટર્સ, ટુ રીચ ટુ ધ હોસ્પિટલ ઇન ટાઈમ, પ્રોપર ટાઈમે પહોંચી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। અને અંતમાં ખાસ ફરીથી હું આખી ટીમને હું ખૂબ જ અભિનંદન આપું છું, કારણ કે આ લેવલની કોન્ફરન્સ થાય છે એમાં ડૉક્ટરોના જ્ઞાન ખૂબ જ વધે છે। અને આઈ એમ પ્રાઉડ ઓફ ટેલિંગ કે ગુજરાત અત્યારે મેડિકલ ફેસિલિટીઝ માટે કદાચ હવે મુંબઈને પણ આંટી મારે એવું થઈ ગયું છે અને બીજા બધા મેટ્રો સિટી કરતાં બી અત્યારે ગુજરાતમાં સારામાં સારી સર્વિસીસ અવેલેબલ છે। અને આ સર્વિસીસનો લાભ લેવામાં આવે તો 100% પેરીનેટલ અને મેટરનલ મોર્ટાલિટી ઓછી થઈ છે। ડૉક્ટર ચૈતન્ય નાગોરી।
અખિલ ગુજરાત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સંગઠન ઉપક્રમે અખિલ ગુજરાત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સંમેલન અહીંયા મળ્યું છે 3 દિવસ માટે 22, 23, 24 ડિસેમ્બર 2023 હિંમતનગર મુકામે, અને અખિલ ગુજરાત સંગઠનની હિંમતનગર શાખાએ આ આયોજન કર્યું છે. ગુજરાતના અને ગુજરાત બહારના સ્ત્રી રોગ વિશેષજ્ઞ આમાં ભાગ લેવાના છે. પોતાના અનુભવો, એની ચર્ચા થશે અને વિચારોની આપ-લે થશે. એનો મુખ્ય ઉદ્દેશ માતા મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે 2030માં એક લક્ષ્યાંક આપ્યો છે કે માતા મૃત્યુદર 76થી નીચે હોવો જોઈએ અને નવજાત શિશુ મૃત્યુદર 12થી નીચે હોવો જોઈએ. જો સંયુક્ત પ્રયાસ કરવામાં આવે, ભારત સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ, ડૉક્ટર સંગઠનો, તો જ આ શક્ય બને. અને પ્રસૂતિ દરમિયાન, સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી જે જોખમના પરિબળો છે એનું સમયસર નિદાન થાય, સમયસર એની સારવાર થાય, ઘનિષ્ઠ સારવાર થાય, યોગ્ય જગ્યાએ સારવાર થાય, તો આ લક્ષ્યાંકને પહોંચી વળાય. આ પ્રકારની ચર્ચા આ 3 દિવસ દરમિયાન થવાની છે. એ સિવાય વિજ્ઞાન ક્ષેત્રે જે આધુનિક પદ્ધતિઓ છે, દાખલા તરીકે દૂરબીનથી થતા ઓપરેશનો, દાખલા તરીકે વંધ્યત્વ નિવારણની સારવાર અને એને લગતા ઓપરેશનો, અને એ સિવાય જે કંઈ સમસ્યાઓ સ્ત્રી રોગને લઈને લગતી છે એની સઘન ચર્ચા આ 3 દિવસમાં થવાની છે. એ ઉપરાંત ઘણી વખત એવું બને છે કે સારવાર દરમિયાન ધાર્યું પરિણામ ન મળે ત્યારે દર્દી કે દર્દીના સગાઓનો એક આક્રોશ સ્વાભાવિક હોય છે, અને એ આક્રોશ તબીબો પર અથવા તો તબીબોની સંસ્થાઓ ઉપર ઉતરતો હોય છે. પણ જો ધ્યાનથી એ વિષયને ધ્યાનમાં લઈએ, ચર્ચામાં લઈએ, તો એ સંયુક્ત જવાબદારી છે. ઘણી વખત દર્દી કયા સંજોગોમાં તબીબ પાસે આવે છે, એ વખતે એને કયા જોખમી પરિબળો છે એ વિશેની પૂરી સમજ ના હોય, અથવા તો એની અધૂરી જાણકારી સાથે જ્યારે સારવાર માટે આવ્યા હોય અને અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે ગેરસમજોને અવકાશ હોય છે. આ ચર્ચાઓ પણ આ 3 દિવસ દરમિયાન થવાની છે. અને આ આયોજન માટે હિંમતનગર જે અમારી ગુજરાત સ્ત્રી રોગ સંગઠનની શાખા છે એમને હું વિશેષ અભિનંદન આપું છું. ડૉક્ટર મહેન્દ્ર સોની, ડૉક્ટર દિનેશ પટેલ, ડૉક્ટર કાજી અને સંદીપ પટેલ, સપન દોશી અને એમની સમગ્ર ટોળી આ અંગે કેટલાય મહિનાઓથી સઘન પ્રયાસમાં હતી, અને આ અધિવેશનની સફળતા ઈચ્છું છું. ધન્યવાદ. હું ડૉક્ટર મનુભાઈ પટેલ ઉર્ફે MC પટેલ, ગુજરાત સ્ત્રી રોગ વિશેષજ્ઞ, ગુજરાત સચિવ. ધન્યવાદ.